સાંજે સવારના 7 વાગી ગયા. હજુ અમે અહીંયા જ છે, કારણ અહીંયા જે અમે વધારે આરામ કર્યો એટલા માટે. હવે અહીંથી અમે આગળ વધશું અને ક્યાં સુધી પહોંચાય આજે. જો ગાય હજુ બી ખેતર ખેડે છે બેલ સાથે, બળદ સાથે. બળદ હજુ બી ખેતર ખેડે છે ટ્રેક્ટરના જમાનામાં. ગાઈસ બંકો ભાઈ ભાઈ બંગા, જબરદસ્ત ચોકીદારી હો તારી. વફાદારી કરે, વફાદારી પૂરેપૂરી. ભાઈ ભાઈ બંગા ચાલ. અહીંથી હજુ 5 કિલોમીટર છે તારાપુર. અને એપલ ખાઈ લે જેથી ચાલવામાં એનર્જી મળે. ચાલતું તો રહેવાનું જ. સરો મસ્ત ફ્રેશ થઈ ગયા અને હવે આગળ વધીએ અમારી મંજિલ તરફ. એને મને માયા લગાડી રે. એપલ ખાવા મજા કરો. મિતભાઈ ચલાડો તાળી બરાબર. મજબૂત થઈ ગયા, થાક બધો ઉતરી ગયો બધાનો, આરામ સારો મળ્યો. માણે જ ગાઈસ ચાલતા ચાલતા અમારે આ ફર્સ્ટ બ્રિજ અમારે ક્લિયર ચડવો પડ્યો. તો મિતભાઈ પૂછે કે આપણે આ બ્રિજ પર કેમ ચડ્યા. મિતભાઈને મેં એમ કીધું કે જિંદગીમાં ઘણા આવા ઉતાર ચઢાવ આવતા રહે, તો કોઈ સાર નહીં માનતો. બરાબર ને? બરાબર. પહેલા બ્રિજ ચડી હું કે મિતભાઈ નીચે આપણે તારાપુર હાઈવે પરથી આપણી દેશની આન માન અને શાન ઇન્ડિયન ફ્લેગ, બોલો ભારત માતા કી જય, વંદે માતરમ. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા અમે તારાપુર. તમને ખબર કે આ ગામનું નામ તારાપુર કેમ પડેલું? ચાલો મેં તમને કેમ તારાપુર કેમ પડેલું. ગાઈસ અહીંયા તારા ને સિતારા બે ભાઈ રહેતા હતા. બંને ભાઈ માંથી તારાને ખાડા ખોડું ના બહુ હતા ને સિતારા બહુ સિમ્પલ હતો. સિતારાને ઉપર બોલાવી લીધો ને તારા અહીંયા રહી ગયો. તારા અહીંયા છે, તમે જોઈ લો આ તારાપુર. નાસ્તો કરવા ઉભી છે અમે. નાસ્તો બાસ્તો કરી લઈએ. આઈસ્ક્રીમ ને સમોસા ને એવું કોમ્બો. અમે આવી ગયા છે યુપીના બ્લોકમાં. સોરી યુપીના બ્લોકમાં નહીં, સોનુભાઈના બ્લોકમાં આવી ગયા છે. 2 જણા ગાડી ચાલતા છે, સોંગની મજા મારતા હવે ચાલતા રહેશે. દ્વારિકાનો રાજા સૌને રાખે તાજા માજા. દ્વારિકાનો જય દ્વારકાધીશ. ખરેખર ગાઈસ તમે વાદળા બી જો, અમે રસ્તે ચાલતા છે ને એ જ રસ્તે વાદળા છે. આ બાજુ તડકો છે ગાઈસ, આ બાજુ તડકો છે. આખા રસ્તે અમે જે રસ્તા પર ચાલતા છે એ રસ્તા પર છાંયડો થતો જાય છે. બોલો હવે બીજું તો શું કે ઠાકર કરે ઠીક ને. એક છાટી કાઢો પડ્યો. બોલો જય દ્વારકાધીશ. આવ્યો ખરેખર આ ઇન્દ્રજ ગામ આવવા પેલા એટલો તડકો હતો ને કે અમે હાફે ગયા, ચલાડું પણ નહીં હતું અમારાથી. પણ અને મનોમન પ્રાર્થના એવી થતી હતી કે કશે છાંયડો આવે તો બેસીએ. તમે આ હાઈવે જુઓ, કશે પણ છાંયડો દેખાતો નથી ગાઈસ, કશે પણ. અને આટલું અંતર અમે કાપ્યું, એમાં અમે ટાંકીને પૂરા ઠેરવાના. પણ ઇન્દ્રજ ગામ જ્યાંથી આવ્યું ત્યારે છાંયડો આવી ગયો અને ભગવાનને મનોમન પ્રાર્થના બી થતી હતી કે લાઈકો એમને કે મારા ભક્ત ટાંકી ચાલ્યા છે, અમારા પર મહેરબાન થઈ ગયા. અને ગાઈસ લિટરલી વરસાદ પડવા લાગ્યો. તમે વિચારો, વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ટાપુ લાગતો હતો, વરસાદ તો મોકલી આપ્યો. પણ અમે તો ખુશમાં એ નહીં વિચાર્યું કે અમારું પાવર બેંક ને એવું બધું છે તે બધું અમારે બેગમાં મૂકવા પડે. એટલે એક જગ્યાએ ઉભરાઈ ગયા, તેવી આ કાકાના સોકડો મળી ગયા તો અમે ઉભરાઈ ગયા છે. એટલે હવે બધું મૂકી દે, અંદર મૂકી દે. જરી બોરાય નહીં, અમે બોરાય તો કંઈ નહીં, પણ અમને તો ભીંજાવાની મજા આવતી છે. વરસાદની જબરદસ્ત અત્યારે ચાલુ થઈ ગયો. યોગ કેવું લાગે? ચીમવાની મજા આવે? આપણે ભીંજાવાનું ને બરાબર. બહુ તાપમાં ચાલ્યા ને 7 દિવસ. હવે અમે બહુ ચાલતા 8-10 કિલોમીટર કાપ્યું ને પડી લાગે કે નીચે લાઈક છાંયડો માંગતા હતા, પણ ડાયરેક્ટ વરસાદ પાડી દીધો. એટલે હવે તમને હું કેમ ઠાકર કરે ઠીક, બાકી માંગો 20 અને આપે ઠીક. આને કહેવાય ભીંજીને જતા રહ્યો. બહુ સમેટા મજબૂત.
ગાઈસ અમે હોઈ ગયેલા છે, બહુ થાકી ગયેલા છે. આરામ કરીએ ને પછી જાય. કેમ કે ક્યાં બેગ પહોંચ્યા આપણે? વટાણ કે એવું કઈ છે, હવે ખબર નહીં. વટ્ટાવણ છે, વટ્ટાવણ ગામ. તારાપુર હાઈવે પર હજુ અમારે આવેલું. 15 કિલોમીટર કાપવાના છે. 15 કિલોમીટર હજુ 32 કાપી આવ્યા. જબરું કાપી આવ્યા. તો ગાઈસ ફાઇનલી વાતાવરણ ખુલી ગયું છે. હવે અમે વટાવણથી આગળ વધીએ. પ્રકાશ છે, પ્રકાશ સૂરજનો પ્રકાશ. પાટના ખેતરો હજુ ઘણું એવું ચાલવાનું છે. ચાલી જાય. આજે બી જો અમારે 25 કિલોમીટર કાપવાનું છે રાતના 10:30 વાગ્યા સુધીમાં. જોઈએ 32 તો કાપી નાખ્યું છે સવારથી 6 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં. કન્ટિન્યુ ચાલવા છતાં પણ વરસાદના લીધે ગરમી વધી ગઈ. જબરદસ્ત પસીના નીકળતો છે ચાલીને. પવનની જરૂર છે. હાઈવે પર ટ્રક નવી હવા નથી લાગતી અમને તો. બાકી મીતભાઈ ક્યાં? મીતભાઈ લાલ થઈ જાય ને સારું. ફાઇનલી અમે પહોંચી ગયા વટાવણ ચોકડી. વટાવણ ચોકડી પહોંચી ગયા. પછી અહીંથી બગોદરા ઘણું દૂર છે. એ અમે રાતના કદાચ કવર કરીએ, કદાચ સ્ટે કરવું થશે. સ્ટે કરીએ તો અમે કદાચ સ્ટે કરવી તો સારું પડે મારા ખ્યાલથી. ગાઈસ જિંદગીમાં રિફ્લેક્ટર આપણને બહુ કામ તો આવે, પણ ગાય દેખાય તો કોઈ દિવસ રિફ્લેક્ટર ચાલુ નહીં કરતા. કેમ કે અત્યારે મારી જાન બની ગયેલી હતી. એક શબ્દ મેં બોલું તમારા માટે. હા બોલો. સહી દુર્ઘટના પે આધારિત. હા તો એકદમ હું કેવું કે ગાય તો દોડે જાન પર આવી ગયેલી હતી. તમને સાચું કેવું રિફ્લેક્ટર આપણને અંધારામાં કામ તો બહુ આવે, પણ જ્યાં ગાય માતા દેખાય તો બંધ કરી દેજો ને છુપાઈ દેજો. એક વાર જોહે ને જોયા જ કરે ગાય વાળું નામ આપણા પર દોડે, ખબર નહીં કેમ. બગોદરા હાઈવે પર અંધારું છે, વાહન તો બહુ ઓછા આવે, તો પણ આપણે આપણી સેફટી માટે આ રિફ્લેક્ટરને લઈને ચાલવું બહુ જરૂરી છે. સેફટી વધારે. ગાઈસ ચાલતા હોટલ આવી હાઈવે પર. ફાઇનલી અમે વિચાર્યું હવે અહીંથી સાહસ નહીં કરીએ, હવે થોડું અમે રોકાઈ જઈએ, કારણ કે 10 વાગ્યા છે ફાઇનલી અને અમે બી થાકી ગયા છે અને ભૂખ લાગી છે. તો હવે અમે અહીંયા સ્ટે કરી દઈએ. માલિક સાથે વાત કરી હોટલના માલિક અમને થોડી જગ્યા આપી છે અહીંયા સુવા માટે, ને આ 2 બેડ બી આપ્યા છે સુવા માટે. એટલે અમે અહીંયા ખાઈને આરામ કરશું અને સવારે વહેલા અહીંથી નીકળશું. આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. નેક્સ્ટ વ્લોગ કાલે આવશે. ચલો બાય બાય. જય દ્વારિકાધીશ.